આ એક રતનમાળ ઉપરનું દ્રશ્ય છે। રતનમાળ એક રીંછ અભયારણ્ય તરીકે જાણીતું છે। સાથે સાથે એક જોવાલાયક સ્થળ છે, એક સનસેટ પોઈન્ટ પણ છે, જે એમપીની સરહદ ઉપર આવેલું છે। એમપીના ઘરો પણ તમે, મધ્યપ્રદેશના ઘરો પણ તમે, ગામો પણ જોઈ શકો છો। એક પ્રવાસી અહીંયા આવેલ છે, એમની આપણે થોડી વાત સાંભળીશું। બોલો, કેવું તમને કેવું? બહુ સરસ લાગ્યું। એટમોસ્ફિયર એકદમ ગુડ એટમોસ્ફિયર અને એકદમ સારું જોવાલાયક સ્થળ। આટલા એરિયામાં લોકો આઉટ ટ્રીપ બહારની તરફ જોવા જાય છે, તેની જગ્યાએ અહીંયા આટલા 15 કિલોમીટરના એરિયા ધરાવતું આ સૌ પ્રથમ અમારા 3-4 જિલ્લાની અંદર આ એકમાત્ર અભયારણ્ય છે, રીંછ અભયારણ્ય, અને જેની સરકાર દ્વારા કોઈ પાબંદી અમને જોવામાં નડી નથી અને એકદમ સારી રીતે ફેસિલિટી પ્રોવાઈડ કરી જોવા માટે, એકદમ મુક્ત રીતે। તમારે શું કહેવું છે? આ અભયારણ્ય ટોટલ 9 કિલોમીટરમાં પથરાયેલું છે। જે વાઇલ્ડ સેન્ચ્યુરીમાં બી આવેલું છે જેનો ભાગ, અને ટોટલ અહીંનું જે એટમોસ્ફિયર છે, જે વાતાવરણ છે, ઘણું ખુશનુમા વાતાવરણ છે। તો કોઈ બી બીમાર હોય યા કોઈ બી તકલીફવાળું કોઈ વ્યક્તિ હોય એને બી તબિયત સુધરી જાય એવું વાતાવરણ છે આ। તો બધાએ આનો લાભ એકવાર લેવો જોઈએ। સરસ સરસ। જો શું નામ સાહેબ? મારું નામ મિનેશ કુમાર। મિનેશ કુમાર ને ધર્મેશભાઈએ જે આ રતનમાળ વિશેની વાત કરી, જોરદાર જોવાલાયક સ્થળ છે અને નિહાળવા લાયક સ્થળ છે।